નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેમાં મારા પિતાજીનું નામ છે, પરંતુ તેની અંદર મારું નામ નથી, તો શું હું બીજી ખેતીની જમીન ખરીદી શકું ખરો? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ એમની પાસે ખેતીની જમીન હોય એટલે સ્વાભાવિક રીતે એ વસ્તુ સાબિત થાય છે કે એ વ્યક્તિ ખેડૂત છે જ. એટલે જે વ્યક્તિ પાસે ખેતીની જમીન હોય એ ખેડૂત તો ગણાય, પરંતુ એ ખેતીની જમીન તેમને કઈ રીતે મળી છે તેની ઉપર પણ નિર્ભરતા રહેલી છે કે એ ગણતિયા છે કે પછી મૂળ ખેડૂત છે કે પછી તેમને સરકારશ્રી દ્વારા કોઈ ખેતીની જમીન આપેલી છે એટલે માત્ર ખેડાણ માટે આપેલી છે. એટલા માટે એ જમીન છે એ જમીનનો એમની પાસે લીગલી કઈ રીતના કબજો છે એના ઉપર ડિપેન્ડ છે કે એ વ્યક્તિ ખેડૂત ખાતેદાર છે કે નહીં. અહીંયા આગળ જે મિત્રએ પ્રશ્ન કર્યો છે કે મારા પિતાજીના નામે અમારી ખેતીની જમીન છે, પરંતુ એ જે 7/12નો ઉતારો હશે તેમાં કદાચ જે મિત્રએ પ્રશ્ન કર્યો છે તેમનું નામ નહીં હોય. પરંતુ દર્શક મિત્રો, જ્યારે આવા સંજોગો હોય કે તમારા પિતાના નામે ખેતીની જમીન હોય, પરંતુ તમારું નામ જો ખેતીની જમીનની અંદર ન હોય, તેમ છતાં પણ જે ખેતીની જમીન તમારા પિતાના નામે છે એ ખેતીની જમીન જો વડીલોપાર્જિત હોય, તો આવા સંજોગો દરમિયાન એ જે ખેતીની જમીન છે એ તમારી પણ ગણાય. એટલે આવા સંજોગો દરમિયાન તમે પણ ખેડૂત ખાતેદાર તો છો જ, કારણ કે તમે મૂળ ખેડૂત જે છે તેમના દીકરા છો. એટલે આવા સંજોગો દરમિયાન તમે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ એક રજૂઆત કરી શકો છો કે જે 7/12નો જે અમારો ઉતારો છે તેની અંદર મારા પિતાજીનું નામ છે, પરંતુ મારું નામ નથી. કારણ કે જે વ્યક્તિ પાસે ખેતીની જમીન હોય તેઓ ખેડૂત તો હોય જ. એટલા માટે આના આધારે સૌથી પહેલાં તો તમારે 7/12ની અંદર નામ દાખલ કરવું જોઈએ. 7/12ની અંદર જો તમારું નામ દાખલ થાય તો તમારે એક કહી શકાય કે એક મજબૂત પુરાવો તમને મળે. એક તમે પોતે ખેડૂત ખાતેદાર છો અથવા તો ખેડૂત ખાતેદારના પુત્ર છો. પણ દર્શક મિત્રો, 7/12ની અંદર જ્યારે નામ દાખલ કરવાનું હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય છે. જેમ કે જો 10 કે 15 નામ હોય 7/12ની અંદર અને તેની અંદર કોઈ વ્યક્તિ સાઇન કરવા રેડી ના હોય, તો જો પિતા હયાત હોય તો પણ તેમના દીકરા દીકરીઓના નામ હયાતીમાં હક દાખલ દ્વારા દાખલ થઈ શકતા નથી. આ પણ એક મુદ્દો હોય છે. બીજી વાત એ છે કે પિતા જે છે કે જેમને કોઈ કારણસર જો પોતાના દીકરાના નામ એઓ સ્વેચ્છાએ પણ દાખલ કરવા ન માંગતા હોય તો આવા પણ ક્યારેક મુદ્દા હોય છે. એટલે જો શક્ય હોય તો તમે સૌથી પહેલાં તમારી જે પણ ખેતીની જમીન છે તેની અંદર તમે તમારું નામ દાખલ કરો. પરંતુ જો એવા સંજોગો હોય કે તમારા પિતા હયાત છે અને ઘણા બધા નામ છે, જેમ મેં આગળ હમણાં ઉદાહરણ આપ્યું તેમ, અને એમાંથી કોઈ 1-2 જણ સાઇન કરવા રેડી ન હોય, તો આવા સંજોગો દરમિયાન તમારા પિતાની હયાતીની અંદર તમારું નામ દાખલ થઈ શકે નહીં. પરંતુ જો તમે કોઈ બીજી જમીન ખરીદવા માંગતા હો તો તમે તમારા જે પિતાના જે રેકોર્ડ્સ છે એ પેઢીનામું રજૂ કરીને તમારા જે રેકોર્ડ્સ છે એ તમે મૂકી શકો છો કે જમીન તો મારા નામે નથી, પરંતુ મારા જે પિતાના નામે છે એ અત્યારે પણ ખેતીની જમીન હયાતમાં છે. એટલા માટે એ જમીનના આધારે હું મારું જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે એ મેળવવા માંગુ છું. ખરેખરમાં તો મુદ્દો એ છે દર્શક મિત્રો કે જે વ્યક્તિના નામે ખેતીની જમીન હોય, અથવા તો બીજી રીતે જો આપણે સમજીએ તો 7/12ની અંદર જે વ્યક્તિનું નામ હોય એ જ વ્યક્તિને ખેડૂત ખાતેદાર આપણે ગણી શકીએ. પરંતુ જો આગળ જે કિસ્સાઓ દર્શાવ્યા તે પ્રમાણેની મેટર હોય તો આવા સંજોગો દરમિયાન વ્યક્તિ શું કરે, તો એમને કલેક્ટર સાહેબશ્રીને મળવું જોઈએ કે આ રીતની જે મેટર છે કે મારું નામ દાખલ નથી થતું, જેના કારણે મારે નવી પણ જમીન ખરીદવી છે, તો મને ખેડૂત ખાતેદારનું જે તે સર્ટી છે એ આપવામાં આવે. તો આ રીતના તેઓ એક અરજી કરી શકે છે.
અરજીની અંદર ભલે તમારા નામનો કોઈ પણ પ્રકારનો જે સાતબારનો ઉતારો છે એ ના મળી શકે, પરંતુ તમારા પિતા જે છે મૂળ ખેડૂત ખાતેદાર છે અને તમે તેમના સંતાન છો એ રીતના જો તમે રજૂઆત કરો અને કલેક્ટર સાહેબ શ્રીને માન્ય રહે તો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપી શકે છે અને એ રીતે તમે બીજી જે પણ ખેતીની જમીન છે એ ખરીદી શકો છો. દર્શક મિત્રો, મૂળ વાત તો એ જ છે કે જો તમારા પિતા ખેડૂત ખાતેદાર હોય તો તમે પણ એમના જ પુત્ર છો એટલે ખેડૂત ખાતેદાર ગણાવ છો. સરકારશ્રી દ્વારા વારંવાર ઘણા બધા નવા પરિપત્રો પણ જાહેર કરવામાં આવેલા છે કે જેની અંદર અનેક જે કિસ્સાઓ છે કે પિતા ખેડૂત ખાતેદાર હોય તો એમના જે પુત્ર છે તેમનું સાતબારની અંદર નામ ન હોય તેમ છતાં પણ એઓ ખેડૂત ખાતેદાર ગણાય. એટલે આ રીતના જે કિસ્સાઓ છે એના આધારે તમને એટલી જ મેં સલાહ આપી શકું કે તમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી શકો છો કે આ રીતના મારે છે કે જેથી કરીને સાતબારની અંદર મારું નામ નથી પરંતુ મારે નવી ખેતીની જમીન ખરીદવી છે અને મારા પિતા છે મૂળ ખેડૂત ખાતેદાર છે એટલે એમના હિસાબે હું પણ ખેડૂત ખાતેદાર તો ગણાવ, એટલે મને સર્ટી આલો અને હું બીજી નવી ખેતીની જમીન ખરીદવા માંગુ છું તો એની મને પરવાનગી આલો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તે ઉપરાંત દર્શક મિત્રો, સરકારશ્રી દ્વારા જે નવા પરિપત્રો ખેડૂતલક્ષી યોજનાઓને લઈને કે કોઈ પણ જે ખેડૂતોને મદદરૂપ થાય એવા સરકારશ્રીના જે નવા પરિપત્રો છે તેની પણ માહિતી હું મારી ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા તમારી સમક્ષ હું રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો દર્શક મિત્રો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.